બધાનું સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં. અને વાગી ગયા છે એ મિત્રો ખબર નથી કેટલા વાગ્યા. અને અત્યારમાં મિત્રો આવ્યા હતા માપવા જાય માપ પરથી મેજર ટેપ કહેવાય. શું કહેવાય મિત્રો ઇંગ્લિશમાં? મેજર ટેપ જ કહેવાય. અને માપવા આવ્યા હતા આપણે વાયર કેટલો જોઈશે ને હળિયું કેટલી જોઈશે એ માપવા આવ્યા હતા. અને માપી લીધું. હવે જવાનું છે ખર્ચો કરવા. હજી ને મિત્રો 3,000નો હજી ખર્ચો થાય છે. અત્યારે માને કરી આવીએ અને પછી એને ચાલુ કરી દઈએ આપણે વાયર ખોળા બાંધવાનું. પછી ઝટકો ફિટ કરી દઈએ. બાકી કપાસ છે આવો કંઈક ખર્ચા ઉપર ખર્ચા થાય છે. નીપેદ આવે તો હાચી. ને ફાઇનલી મિત્રો ઘણા દિવસો પછી એને આજે સુરજ દાદાએ દર્શન આપ્યા છે. એવું આવું કંઈક છે ને મિત્રો મસ્ત મજાનું કોરું થઈ ગયું. પોપડી ઉખડી લગભગ તો બપોર થાય ને ત્યાં ચાલુ થઈ જાય છે વરસાદ ને રેડા ઝાપટા ને એવું બધું. તો હાલો લગભગ તો કાલ પ્રમ દિવસથી તો વરસાદનું પ્રમાણ છે ને વધી જાય. આજે 1-2 દિવસનો વિરામ રહે લાગે છે એવું. હવે જોઈએ મિત્રો કેમ થાય. 2 દી ખરાય રહે ને તો મજા આવે. આપણે મોલ બધો હે ને સારો થઈ જાય. તો હાલો ડાયરો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બની રહીજો. હે મિત્રો ગલકાના ફૂલ છે ને એવલા ઘૂઘા જીવડા છે ને જો મિત્રો ખાય છે. આ નામ હોય કોઈને ખબર હોય કમેન્ટ કરી દેજો. એક ત્યાં છે, એક અહીંયા છે, એક અહીંયા છે. ગલકાના ફૂલ ખાય એક જો અહીં મિત્રો કમેન્ટ કરીને જણાવજો આનું નામ શું છે. મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ આપણે હળીને વાયર લેવાનો છે ને. ત્યાં હાલો આપણે એને દુકાનનું એડ્રેસ તમને બતાવી દઉં. આપણે પાળિયાદ બોટાદ રોડ આપણે ત્રિકોણી ખોડિયારની બાજુમાં જુઓ આ છે એ દુકાનનું નામ ખેડૂત બજાર એન્ડ હાર્ડવેર. અહીં ખેડૂતને લગતી બધી તમામ સામગ્રી મળી જવાની છે. અહીંયા જો સળિયું છે એ પણ એને રિઝનેબલ ભાવમાં ટોટલ વસ્તુ બધી તમને મળી જવાની. આજુબાજુમાં બોટાદ આજુબાજુમાં કોઈ જરૂર હોય કોઈ પણ વસ્તુની તો પહોંચી જાય છે બધા. ટોટલ વસ્તુ જો દાંતડા શીખે બધું જો. કોઈ પણ તમારે ખેતીવાડીને લગતી સામાન જોઈએ તો છે ને એકવાર અચૂક મુલાકાત જરૂર લેજો. ત્યાં બેઠા સેટ એડ્રેસ આપી દો. ચાલો મિત્રો આપણે નીચે છે ને તમને એડ્રેસ બતાવતું હોઈએ ને કાર્ડ છે ને આપણે તમને બતાવી દો. એમાં આ એડ્રેસ છે પોગી જાય છે બધા. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આજે તો આપણે નવો દિવસ ને નવું કામ લઈ લીધું છે અને આવી ગયા છીએ આપણે પાછળ જ્યાં ભાગ્યું વાયું ને તે વાડીમાં. અને જો આજ પાછો નવો ખર્ચો કર્યો કા આ સાટા આયા. હા તો આપણે છે ને વાયર પાછો લાઈટ તોડાવેલી છે આમાં. એ લાઈટ જ કહેવાય ને. જો આપણે છે ને આ હરિયા ફિટ કરે છે ફાઈબરના. બસ એ વધારે ખોતી ગયો ભાંગતા નથી છે તો મોજા પહેરી લીધા મિત્રો. આમાં છે ને લાળ જેવું છે કાચ જેવું વાગી જાય કા લાળ વાગી જાય. હા આમાં છે ને ભૂંદડા બહુ આવે. હા તારી એમ કે આપણે માંડવી નાની નાની છે ને તા થઈ જાય. પછી એકવાર માંડવીમાં દાણા બેહવા માંડે ને પછી હેરાડા થાય ને તો એ બન ન થાય. એટલે છે ને આપણે વહેલા હતા હઠ આપણે આ કામ આપણું કરી નાખીએ એટલે છે ને આવીએ નહીં એમ. 1-2 વાર ઘામાં ચડી જાય ન આવે કા પછી ન આવે. હા હા હાલો તે તેમ બધા બનાવી જો ને મેં અમારું કામ પૂરું કરી નાખ્યું. આપણે તો હારે એમ થાય આવી છે લાઈન ફેરવા. લફણ માર પાસે મોજાય નથી ને હથોડી નથી ક્યાં ખોડા
ઓલા કેણે પહેર્યા પણ મેં તમારા હાટું મગાય તેમ બીજા લાયા એટલે હું કાંઈ લાવી નહીં મેં તો મારે શું કરવા એટલે હું ન લાવી હા હું તમને અંબાવીશ ખોટી ના ના હું લેતી આવીશ એટલે મારે ખાલી ખાલી ન આવું હાલો હતી મેં બધા બનાવ્યું અને મેં ફટાફટ મંડી જાય ખોડવા છે ને બપોરો થઈ ગયો છે ને હવે કા હા 12:30 થઈ ગયા હાલો તે જો આવી રીતનું કંઈક ખોડવાનું કામ હાલે છે કા ના મને એવું ના આવડે પાછું તો નાસ્તો કરી લેવાય ને હું લાવી હતી તમે ન કર્યું એમાં અમે શું કર્યું આવી મંડી જશે ખોડવા પણ ખુદતી ખાવાય ને થોડુંક પણ નીચે પથ્થર આવી ગયો તેવું જો આ ખૂટી ગઈ તમને કહું છું ખરું આમ આઘું પાછું કરી નાખાય એટલે ખૂટી જાય હજી ખોડો તો ખોડી જ જાય હજી હાલો હવે એંડ આવી ગયો તો હેઠે પાણો આવી ગયો બસ ચાલો હાલો આપણે લઈ લીધું ખોડવાનું કામ હાલો હવે આપણે હે ને મિત્રો ભાઈ હારો હાલવાની લાકડી લઈને ભાઈ ભલે ખોડતા હમણાં મને કહેતા ને હવે ભલે ભાઈ ખોડતા મિત્રો આપણે લાકડી બધી ખોડ દીધી છે ને હવે જવાનું છે ઘરે બપોરા કરવા વિલકા હે ને થોડીક ખોડવાની બાકી છે ત્યાં ખોડ દઈ પછી બપોરા કરવા બપોરા કરીને પછી ખાંડના વાયર તોડાઈ ખાંડના ઝટકો ફિટ કરી દેવા પછી ભલે ભૂંદરા ડોકાઈ કાઢતા ભલે દોડતા અંદર ડાયર આવી ગયા ઘરે શિવભાઈ શિવ સામે જતો કાલે આવ્યો નતો વિડીયોમાં શિવ કમેન્ટ આવવાની બધા ભાઈ કેમ નતા આવ્યા કેમ નતા કાલે આયા હા કાલ પણ વરસાદ નતો પણ ઘરે કામ હતું એટલે નતા કબૂતર છે બપોરા કરે મિત્રો બપોરા કરે રોજ રેગ્યુલર આવી જાય નહીં અત્યારે તો ઓછા છે તો કેટલા બધા હોય શિવ તો હું ખાસ મામ ખાસ બદામ ખાય બદામ નકરી પાકી મિત્રો બદામ ઉલા આપણી બદામ ઝાડવામાં મામ ક્યાં મામ હેઠે હું લેવા નાખી દે એટલે આમાં કરી કલર પૂરવાનો જોવા દે તો એટલે એક ઋષિ મુનિ છે પગે લાગે ભાઈ જો કલર પૂરવાનો કેવો કલર પૂરવાનો અસલ લાલ પૂરવાનો પછી પછી કેવો છે નાકમાં હેઠે નાકમાં કલ્પેશ ને શું થયું આજ પાછું માથું દુખે કલ્પેશ ને માથું બહુ દુખવા માંડે કઈક દેશી ઇલાજ બતાવજો મિત્રો અમારે કલ્પેશભાઈ ને ઘડિયા વડિયા પહેરવાલા પેટમાં શું આપણે માથું દુખવા માંડે મહિનામાં એકાદ ફેર દુખે હાલો રાય બાય તે જો રોટલા બનાવી નાખ્યા હા બનાવવાના છે ભાઈ નાસ્તો લાવ્યા હતા તો તમને બતાવું હું નાસ્તો શું લાવ્યા હતા ભજીયા વઘારેલા ગ્રેવી વાળા ભજીયા લાવ્યા ભાઈ જો આપડા બાળકો વરદરા એટલે બહુ ભાયા નહીં અને અખિલ છે ને બહુ ઓલા જેવા મીઠા નો લાગ્યા ઈ પેલા બનાવીને તે સરસ બન્યા દૂધી ડુંગળી ના બનાવ્યા હતા ને મસ્તી ના બન્યા હતા અને અખિલ દૂધી ના ને બટેકા ના દૂધી નથી નાખી બટેકા ડુંગળી ના હતા મરચા તે જેવા નથી બનાવેલા દૂધી વાળા મસ્તી ના બન્યા હતા ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરીએ કેવા બન્યા ભજીયા પૂરો એમ કે મને બેટા લે લે બુપા આમાં તો બે સ્વાદ આવ્યા કેવાય મંચુરિયન નો આવ્યો અને ભજીયા નો આવ્યો હાલો મિત્રો મોટા પાણી આવી ગયું છે આપણે ગ્રેવી બનાવી હતી મંચુરિયન ની નાખ્યા છે અંદર ભજીયા શિવભાઈ દઈ ગયા શું સામું જતો કાકા બોલા હું ક્યાં બે ગયો તું શિવર હા શિવ
ટાઈગર માં છે કા કેવો આમ જતો ટાટા ભાઈ ભાઈ કરે શિવો શિવો ને આપણે મસ્ત મજાનું તાજું તાજું માખણ ને નાખી દીધું આખા ફોલો કરી નાખ ચાલતો મારે તાજી તાજી ખાસ મિત્રો બોલે શું કહેવાય ગાંઠિયાનું કઢીવાળું શાક સાંજના 4:30 વાગી ગયા છે અને આપણે ચાલુ કરી દીધું તાર બાંધવાનું છે દેખાય વચ્ચે હેઠે થોડું દેખાય અટક બટક ભેગા નાસ્તો ભાઈ બે છે ને બાંધતા હતા કલ્પેશ લઈને આવ્યો નાસ્તો બપોર ભાઈ લાવ્યા હતા એ અરે હાઈશું બહુ હાઈશું બપોર ખાઈ લીધું એટલે પડ્યું પડામ સારું હાલે નહીં ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ પાણી પી લેવી પછી એને બાંધવાનું કરી દઈએ ચાલુ લગભગ ગામમાં ને હાંજ પડી જવાની છે તો મિત્રો આપણે હે ને નાસ્તો કરી લીધો હે ને પાછું આપણે વાવા બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે એટલે નાસ્તો થોડોક થઈ ગયો ને બીજો ફટાફટ વાવા બંધાઈ જાય કા પવન છે જો આ ખડ હાલતું હોય છે અવાજ ઓછો આવશે પવનનો અવાજ વધારે આવશે પવનની સસરાટી માત્ર એવો અવાજ આવશે જો આ લીમડો હલે અહીંયા આંસકાનો પવન છે કારણ કે આજ નાયક નથી લાવ્યા રે નાયક બે હતા એમાં એક ખરાબ થઈ ગયું હા એક ખરાબ થઈ ગયું ને નકર ભાઈ બે આયરે હોય બધું ખરડે ને ઓલું કરવું પડે ને ખાને ઝટકો ન હરખો આવે કા હાલો તો આવી રીતના વાળા બાંધવાનું હાલે કામ વધારે ન હોય એવું ભૂંદડા ખર્ચા ઉપર ખર્ચો ને આપણે એક તાર બાંધી આવી છીએ અને એક તાર હજી બાંધવાનો બાકી છે એને પેલા કેપ ચડાવી દેવી પછી જઈ બાંધવા કાંઈ બંધાઈ જાય નાસ્તાનો કેપ ઉતરી ગયા સાનો કેપ ચડાવી દી ની બા લે બાપુને કેપ ઉતરી ગયા છે હાલો ડાયો 5:30 વાગ્યાની ચા પીવા આવી જાવ તમારે ઉતરી ગયા કેપ ના આપણે પિતા નહીં થાય એટલે ના ઉતરે હાલો ફટાફટ ચા પી લેવી મિત્રો ફાઇનલી આપણે બંધ થઈ ગયા છે બે તાર કમ્પ્લીટ જો બે તાર બાંધી દીધા ખોઈ ગયો બે તાર બાંધી દીધા હવે છે ને મિત્રો આપણે ઝટકો ફિટ કરવાનો જો અને શિવભાઈ જો અહીં થઈ જાય અમારે તું અહીં શું લેવા આવ્યો મામ કરતો એ ના ખવાય રેવા દે પાડશે એમ કઈ માને ચાલો ડાયરો જાવ દે ઘરે અને ઝટકો ને ફિટ કરી દેવી સિંગ કેટલે ઊંડે સુઈ ગઈ આપણે વાયુ વાયુ ઉગે ના ઈ ન ઉગે કેટલી એક વેચ છે ઊંડો દાણો તો ઉગી લે ભાઈ કરસ બણતણ ભેગું કેટલા દેનું ભેગું કર્યું એક દેનું બે દિનો હાલે દોઢ દી હાલે ચાલો અને કન્ટિન્યુ બ્લોગમાં બની રહીએ બધા આપણે તાર તો બાંધી તો અને જો સોલાર લઈને આવી ગયા ને બધા જોવા આવ્યા પહેલી વાર જઈ કા ચાલુ ગાયરો પેલા તો હે ને ગાય દોઈ આવી અને પછી આનું કામ ચાલુ કરીએ આપણે ઝટકો ફિટ કરી દીધો કમ્પ્લીટ સેટઅપ કરી નાખ્યું છે બધું બેટરીનું સોલરનું ચડાવવાનું બાકી તો અત્યારે કાંઈ ચડાવે કાંઈ ફાયદો છે નહીં મિત્રો કેમ કે અંધારું થઈ ગયું છે હે શું આ તું નથી લાવ્યો ને અહીંયા ફળિયામાં પડ્યું તો હવે છે ને મિત્રો કરીએ ઝટકો ચાલુ આપણો ઝટકો હે ને મિત્રો થઈ ગયો ચાલુ ચેક કરવા માટે તો મિત્રો પાઇપ લાવી જાય પાઇપ વાયરે લોખંડનો તાર બાંધી ચેક કરવી હમણાં ને ચેક કરી લઈશું એ તમને આગળ વિડીયોમાં બતાવીશ આપણે ઝટકો થઈ ગયો છે ફાઇનલી ચાલુ હવે નાની માથે ને કાગળ ઢાંકવો જાય છે આ વરસાદનું કાંઈ નક્કી ના કહેવાય મિત્રો ક્યારે આવી જાય
ને પેક કરી દઈશું આપણે કાગળ ઢાંકીને. જો મિત્રો થાય ને દીખાડા અંદર અવાજ આવતો હોય તમને કમ્પ્લીટ આવે મિત્રો અવાજ.